તો દોસ્તો એકવાર ફરીથી સ્વાગત છે આપ સૌની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। તો દોસ્તો આજની વિડીયોની અંદર આપણે સૌથી મોટી અને મહત્વપૂર્ણ માહિતી જાણીશું, જેમાં મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય તેમજ દોસ્તો પશુપાલકોને દૂધ ઘર સહાય તેમજ રેલવે યાત્રીઓ માટે ફરી મોટો ફેરફાર, ધોરણ 10ની 2 વાર બોર્ડ પરીક્ષા તેમજ ભ્રષ્ટાચારકર્તાઓને છોડવામાં આવશે નહીં, ગામડે રહેતા લોકોને 1 લાખ રૂપિયા તેમજ આખું ગુજરાત માટે નવો નિયમ, ગુજરાતમાં મળશે 500માં ગેસ, નવા નિયમ લાગુ થશે ચેતવણી, મહિલાઓને 2 લાખની ભેટ, આધાર કાર્ડ છે તો કરો આ કામ, તૂટેલા રસ્તાને લઈને સરકાર એક્શનમાં તેમજ નાના ખેડૂતોનું જીવન સુધારવાની જવાબદારી। તો આ તમામ મોટી અને મહત્વપૂર્ણ ખેડૂતો વિશેની માહિતી છે તે આપણે આજની આ વિડીયોમાં જાણીએ દોસ્તો। તેના પહેલાં જે કોઈ પણ લોકો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ। દોસ્તો આજની સૌથી પહેલી અને મહત્વની માહિતી આપ સૌની સામે આવી રહી છે કે મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં નાના અને મધ્યમ વર્ગીય પરિવારોને લોકોને આવાસ તબદીલીઓ માટે ભરવાપાત્ર સ્ટેમ્પ ડ્યુટીની રકમમાં મોટી છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો છે। મુખ્યમંત્રીએ કરેલા આ મહત્વપૂર્ણ મહેસૂલી નિર્ણય અનુસાર સોસાયટી એસોસિએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન દ્વારા એલોટમેન્ટ લેટર શેર સર્ટિફિકેટથી કરવામાં આવેલી તબદીલી ટ્રાન્સફર માટે ભરવાપાત્ર 100% ડ્યુટીની રકમ પૈકી 80% સુધીની રકમ છે તે માફ કરીને માત્ર 20% જેટલી ડ્યુટી છે તે વસૂલ કરવામાં આવશે। તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો, તે તમામ લોકો માટે ભૂપેન્દ્ર સરકારે જાહેર કરી છે। તો ત્યારબાદની મોટી માહિતી આપ સૌની સામે આગળ આવી રહી છે કે પશુપાલકોને દૂધ ઘર સહાય। ગુજરાતમાં પશુપાલકોના વિકાસ માટે સરકાર નવી પહેલ કરી રહી છે। ખાસ કરીને દૂધ ઉત્પાદક શહેરી મંડળી માટે ગુજરાત ડેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્કીમ અંતર્ગત દૂધ ઘર કે ગોડાઉન બાંધકામ માટે રાજ્ય સરકારે સહાયના દરવાજા ખોલ્યા છે। રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી આ યોજનાના અંતર્ગત દૂધ મંડળીઓ પાસે જમીન હોય અને તેઓને પહેલાં કોઈ સહાય આપી ન હોય તો તેઓને એકમ ખર્ચના 50% કે મહત્તમ ₹5 લાખ સુધીની સહાય છે તે મળવાપાત્ર થશે। તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો પશુપાલકો માટે। ત્યારબાદની મોટી માહિતી આપ સૌની સામે આગળ આવી રહી છે દોસ્તો કે રેલવે યાત્રીઓને ફરી મોટો ફેરફાર। રેલવે બોર્ડ પ્રસ્થાનના 8 કલાક પહેલાં ચાર્ટ તૈયાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે। ખાસ કરીને બપોરે 2 વાગ્યા પહેલાં ઉપડતી ટ્રેનો માટે ચાર્ટ અગાઉના દિવસે એટલે કે રાત્રે 9 વાગે તૈયાર કરવામાં આવશે। નવી PRS એટલે કે પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ પ્રતિ મિનિટ 1.5 લાખથી વધુ ટિકિટ બુકિંગની મંજૂરી અપાશે। આ ફેરફારથી વેઇટિંગ લિસ્ટની સ્થિતિ વિશે મુસાફરોને અગાઉથી સ્પષ્ટ માહિતી મળશે। જો તેમની ટિકિટ કન્ફર્મ નહીં થાય તો તેમને વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે પૂરતી સમય મળી રહેશે। તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો। ત્યારબાદની મોટી માહિતી આપ સૌની સામે આગળ આવી રહી છે દોસ્તો કે ધોરણ 10માં 2 વાર બોર્ડ પરીક્ષા। સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે CBSE ધોરણ 10માં બોર્ડની પરીક્ષાને લઈને એક મોટો નિર્ણય લાગુ કર્યો છે। 2026થી 10મા ધોરણની પરીક્ષા વર્ષમાં 2 વાર થશે। પરીક્ષાઓનું પહેલું ચરણ ફેબ્રુઆરીમાં આયોજિત કરવામાં આવશે, ત્યારબાદ મેમાં બીજા ચરણમાં આયોજિત કરાશે। બંને પરીક્ષાઓ પૂર્ણ પાઠ્યક્રમ પર આયોજિત કરવામાં આવશે। પહેલું ચરણ સ્ટુડન્ટ્સ માટે અનિવાર્ય રહેશે, જ્યારે બીજું ચરણ છે તે સ્ટુડન્ટ માટે વૈકલ્પિક રહેશે। તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો કે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષામાં આ મોટો ફેરફાર છે તે કરવામાં આવ્યો છે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપ સૌની સામે આગળ આવી રહી છે કે ભ્રષ્ટાચારકર્તાઓને છોડવામાં આવશે નહીં। ગુજરાતમાં પૂર્ણ થયેલી ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ નવા વરાયેલા સરપંચોનું સંમેલન યોજાયું હતું। ગાંધીનગરમાં સરકાર દ્વારા સરપંચોને સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો। 4876 ગામના સરપંચો આ સમારોહમાં હાજર રહ્યા હતા। આ સંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરપંચોને મોટી ટકોર કરી હતી। મુખ્યમંત્રીએ ગામડાઓમાં ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિએ કામ કરવામાં ટકોર કરી હતી। દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે મુખ્યમંત્રીએ સંમેલનમાં જણાવ્યું હતું રાજ્યમાં ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિએ કામ થાય છે। કોઈ પણ સરપંચ ભ્રષ્ટાચાર મામલે હાથમાં આવ્યા તો છોડીશું નહીં અને ભ્રષ્ટાચારના મામલામાં કોઈ પણને છોડ્યા પણ નથી। નવા સરપંચ બન્યા હોય તો કોઈની વાતોમાં આવતા નહીં। પૈસાની બાબતમાં ખૂબ જ સંભાળીને કામ કરવાનું છે અને પૈસા પાછળ દોડવા જેવું નથી। હાથમાં આવ્યા બાદ કોઈને છોડ્યા નથી અને કોઈને છોડવાના નથી। તો ખાસ અને મોટી ટકોર છે દોસ્તો તે રાજ્યના સરપંચોને કરવામાં આવી છે। ત્યારબાદની મોટી માહિતી આપ સૌની સામે આવી રહી છે કે ગામડે રહેતા લોકોને 1 લાખ રૂપિયા। ગ્રામીણ વિકાસ માટેની જાહેરાત। ગામોના પ્લોટ વિહોણા લાભાર્થીઓ માટે પ્લોટ ખરીદવા લાભાર્થી દીઠ ₹1 લાખ સુધીની સહાય આપવા માટે 30 કરોડની જોગવાઈ છે તે કરવામાં આવી છે। ગ્રામીણ વિસ્તારમાં વસતા ઘર વિહોણા પરિવારો માટે
આશરે 2 લાખથી વધુ આવાસોનું નિર્માણ માટે 1795 કરોડની જોગવાઈ છે તે કરવામાં આવી છે। તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો ગામડે રહેતા લોકો માટે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપ સૌની સામે આગળ આવી રહી છે કે આખું ગુજરાત માટે નવો નિયમ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવાથી ગુજરાતમાં શું ફેરફાર થશે દોસ્તો તે આપ સૌને જણાવી દઈએ તો લગ્ન ફરજિયાતપણે રજીસ્ટર્ડ કરાવવા પડશે। ગ્રામસભા સ્તરે પણ નોંધણીની સુવિધા હશે। જાતિ ધર્મ કે સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના છૂટાછેડા માટે એક સમાન કાયદો હશે। હાલમાં દેશમાં દરેક ધર્મના લોકો તેમના અંગત કાયદા દ્વારા બાબતોનું સમાધાન કરે છે। પોલીગેમી અથવા તો બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકવામાં આવશે। છોકરીઓની લગ્નની ઉંમર 18 વર્ષ રહેશે। પછી ભલે તેમની જાતિ કે ધર્મ કોઈ પણ હોય, બધા ધર્મના બાળકોને દત્તક લેવાનો અધિકાર હશે, પરંતુ બીજા ધર્મના બાળકોને દત્તક લઈ શકાશે નહીં। હલાલા અને ઇદ્દતની પ્રથાઓ બંધ કરવામાં આવશે અને છોકરીઓ અને છોકરાઓ જેટલો જ વારસામાં હિસ્સો મળશે। તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો તે અહીં નવા નિયમ વિશે જણાવવામાં આવેલી છે। ત્યારબાદની મોટી માહિતી આપ સૌની સામે આવી રહી છે કે ગુજરાતમાં મળશે 500માં ગેસ। ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું કે ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકારનું શાસન છે। ભાજપ શાસિત અન્ય રાજ્યોમાં સરકાર 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપે છે, તો ગુજરાતમાં પણ 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે। આ સવાલનો જવાબ ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રી ભીખુસિંહ પરમારે જવાબ આપ્યો હતો। ભીખુસિંહ પરમારે કહ્યું કે 500માં ગેસ સિલિન્ડર આપવા સરકાર વિચારણા કરશે। તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો કે કદાચ ગુજરાતમાં પણ 500માં ગેસ આપવાની સુવિધા લાગુ થઈ શકે તેમ છે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપ સૌની સામે વધારે આવી રહી છે કે નવા નિયમો લાગુ થશે ચેતવણી। કેન્દ્ર સરકાર સોશિયલ મીડિયા પર દેશ વિરુદ્ધ નફરત ફેલાવનારાઓ પર સકંજો કસાશે। સોશિયલ મીડિયા પર રાષ્ટ્ર વિરોધી વિડીયો કે પોસ્ટ શેર કરનારા લોકોની હવે બચી શકશે નહીં। અહેવાલો અનુસાર કેન્દ્રીય ગૃહ મંત્રાલય આ મોટી નવી પોલિસી લાવવાની તૈયારી શરૂ કરી રહી છે। રાષ્ટ્ર વિરોધી કાર્ય કરનારા હેન્ડલ્સને બ્લોક કરવામાં આવશે અને તેમની સામે કડક કાર્યવાહીઓ છે તે કરવામાં આવશે। તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો તે અહીં જણાવવામાં આવેલી છે। ત્યારબાદની મોટી માહિતી આપ સૌની સામે આગળ આવી રહી છે કે મહિલાઓને 2 લાખ ભેટ। સરકારે મહિલાઓ માટે મહિલા સ્વાવલંબન યોજના શરૂ કરી। આ યોજના હેઠળ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે 2 લાખ રૂપિયા સુધીની લોન આપવાની વ્યવસ્થા છે। આ યોજના હેઠળ મહિલાઓ માટે 307 વિવિધ પ્રકારના વ્યવસાયો માટે લોન ઉપલબ્ધ છે, જેમાંથી બ્યુટી પાર્લર, દરજીકામ, મસાલા બનાવટ, અગરબત્તી, મોતીકામ, ભરત ગૂંથણ અને દૂધની પ્રોસેસિંગ જેવા વ્યવસાયો સામેલ છે। દરેક પ્રકારના વ્યવસાય માટે રૂપિયા 2 લાખ સુધીની લોન છે તે આપવામાં આવશે મહિલાઓને। તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો મહિલાઓ માટે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી છે આપ સૌ માટે કે આધાર કાર્ડ છે તો કરી લેજો આ કામ। UIDAI તરફથી મળેલી માહિતી મુજબ હવે આધાર કાર્ડ તમે 14 જૂન 2026 સુધી મફતમાં અપડેટ કરાવી શકો છો। UIDAIએ આ નિર્ણય તેથી લીધો છે કે વધુમાં વધુ લોકો તેનો લાભ છે તે ઉઠાવી શકે। તેથી તમે પણ આધાર અપડેટ નથી કરાવ્યું તો 14 જૂન 2026 સુધી તમે આધાર મફતમાં અપડેટ કરાવી શકો છો। ત્યારબાદની મોટી માહિતી આપ સૌની સામે આવી રહી છે કે તૂટેલા રસ્તાને લઈને સરકાર એક્શનમાં। રાજ્યમાં ભારે વરસાદને પગલે અનેક રોડ રસ્તાઓની હાલત ખસ્તા છે, ત્યારે આજે મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક તમામ તૂટેલા રસ્તાઓ અને રોડમાં પડેલા ખાડાઓને રિપેર કરવા માટે અધિકારીઓને સૂચના આપી છે। ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વરસેલા ભારે વરસાદને પગલે અનેક જગ્યાઓ પર પાણી ભરાવાની સમસ્યાઓ પણ સામે આવી છે અને જેને પગલે સ્થાનિકોને હાલાકી પડી રહી છે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપ સૌની સામે આગળ આવી રહી છે કે નાના ખેડૂતોનું જીવન સુધારવાની જવાબદારી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિ ઉજવવાની હાજરી આપી હતી। આ દરમિયાન તેમણે કહ્યું કે સરકારનો ઉદ્દેશ્ય નાના ખેડૂતોનું જીવન સુધારવાનો છે। અમે ખેડૂતોને એવા આધુનિક બિયારણ આપ્યા છે જે હવામાનમાં થતા પરિવર્તનોનો સામનો કરી શકે છે। પ્રથમ વખત અમે પશુપાલકો અને માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડની પણ સુવિધા પૂરી પાડે છે। તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો ખેડૂતો માટે। દોસ્તો આ હતી આજની આપણી સૌથી મોટી અને મહત્વપૂર્ણ ખેડૂતો વિશેની માહિતીઓ। આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ મહત્વપૂર્ણ માહિતીઓ પસંદ આવી હશે। જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।